માતાજી જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં કહેશો તો ફરી વાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને હું જો જઈ રહ્યું છું શૂટિંગમાં. બહાર ગાડી આવી ગઈ છે પીજીભાઈની લેવા, તો જોઈએ આગળનું શૂટિંગ કઈ રીતનું છે. ઊભી હે, હાલો તઈ બધા જાય. એમ ગાડીમાં ખડકાઈ ગયા છે ને હવે એમ જાય છે. જો કોણ કોણ બેઠું, આ જો અમારી એક રાજ માતા છે, આ મેકઅપ આર્ટિસ્ટ એ ગોકુ, આમનું નામ છે કોમલ દીદી. કોમલ દીદી ને મારી બેન છે, મજા આવે એવી છે, મજાનું માણસ છે. એ હું કયો તમે? કાઈ ને હું કેવું બીજું? ના ના ચો નામ હું કરું કાઈ ને તો આ કોમલ ને કેતી હતી, મેં કીધું ઈ ભાઈ ને છે ને નાડી છે પણ એટલે હું હા નાડી છે પણ મેફો નથી એવું લાગે. હું કરું આમ કઈ વિચારે નહીં હું કરું ને કાઈ નહીં. ઈ પાછા રિંકુ ના ફ્રેન્ડ છે. મારા ફ્રેન્ડ ને ઈ વાત થાય ફ્રેન્ડ છે કે ફેન છે? ફ્રેન્ડ. હા લે લે ગયા છીએ એક ફાર્મમાં રેડી થવા માટે. જો મારા ગામનું જ ફાર્મ છે પણ કોનું છે એ હજી મને નથી ખબર. બોલો, કોમલે મને સરસ મજાની રેડી કરી દીધી છે. કોમલ બેન દીવોરા કો ગોહેલ ખબર નહીં અને કરી દીધી છે. અને હવે એમાં આમ જાય છે. આ જો તૈયાર થઈ ગયું છે બધું. ટાર્ગેટ ડિજિટલ યુટ્યુબ ચેનલ પરથી આ ફૂલ સોંગ આવશે. અમારા સંગુણા બેન બેઠા. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? ફરીથી એક મારા નવો બ્લોગ. નવો ક્યાં છે? આ મિતાબેન નો બ્લોગ છે. ઓચિંતાનો મેં મોબાઈલ લઈ લીધો અને જો મિતાબેન ની આ લિપસિંગ છે ડુંગરામાં, એના ગામમાં. તો શું કહેશો, કેવું ફીલ થાય છે તમારા ગામમાં તમે લિપસિંગ આપો? કઈ આવું નવું કઈ ફીલ થતું નથી ને તમારા ગામમાં આમ લિપસિંગ દો એટલે? આમ મારા ગામમાં ચેતનભાઈ તમારા શું કહેવાય ચાલુ તો ઓલી બાજુ અમારે સગુણા બેન નું પેલું ગીત આવેલું છે મારું. સામે રૂવાપરી ડિજિટલ ના માલિક એવા જગદીશભાઈ ચેનલમાં. હા જો જગદીશભાઈ અને એમનો બાબલો. એ મિતા ઈ શું કરે છો? એ આ નડ્યો ને તારા ગામમાં ને ગામમાં. તો ટાર્ગેટ ડિજિટલ ઉપરથી સરસ મજાનું મારું સોંગ આવવાનું છે રામાપીરનું. એમાં રામાપીરના લગ્ન થાય છે ને સગુણાબેન જાય છે ને એવું બધું ગીત છે. અને સરસ રીતે અમારા ચેતનભાઈ કેમેરામેન લિપસિંગ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આ લોકેશન છે અમારા ગામનું, એટલે કે આપણે ઓલી નાથ હિલ બની ને એ બાજુથી ડુંગરા ઉપર હારા પંખાય છે, એટલે ડાયરેક્ટ પવન આવે ને એટલે પવનની અંદર આવું સરસ મજાનું એમ લોકેશન ઉપર લિપસિંગ લઈ રહ્યા છે. અને આજુબાજુમાં બધા જોવે છે કેવી રીતે ઉતારે છે સોંગ. અને જુઓ ચેતનભાઈ ગિમ્બલથી ઉતારે જુઓ. અને આ તેમ નાની એવી રીલ્સ બનાવતા હતા પણ તોય તે બ્લોગમાં મૂકી દીધી કે રીલ્સ એમાં આવી રીતે ઉતારતા હોઈએ એમ. આમથી આમ 2 વાર લિપસિંગ લઈ ત્યાં અમારું ગીત પૂરું થઈ જાય. બોલો, મારો તો એટલો જ રોલ આવે એમાં ગીતમાં. અને એમાં એક્ટર હતા રીનાબેન પરમાર હતા અને ઘણા બીજી સાહેલીઓ હતી. કેટલા બધા ઓલા હું લાવ્યા હતા એમ ઊંટ, અને એમાં મેં સરસ મજાની જાન જોડી હતી. કુલદેવીમાં રાંદલમાનું મંદિર છે. અહીંયા થોડું શૂટિંગ બાકી છે, બધા બેઠા છે. અને આ બેન અમારે કંઈક માનતા લઈને આવ્યા છે મંદિરે.
હું માનતા છે એટલે ને થાકી ગઈ સવારના 8 વાગ્યાના નીકળ્યા હતા અત્યારે લગભગ 7 વાગે આવ્યા ને કોમલ 7 વાગે આવ્યા છે પણ હજી મને લાગે એમ પૂરું નહીં થાય કાલે આવવું પડશે ફરીને એવું લાગે છે અને આ પછી અમારે તમે કોણ છો તમારો કયો રોલ હતો એ મારા મમ્મી હતા સગુણાના મમ્મી આ જાનડી એ મારી બેન ઓલા બેન હતા ને તમે અને આ અમારા મેકઅપ આર્ટિસ્ટ છે કોમલબેન એક્ટિવા લેવા વિચાર છે. કોમલબેન દિહોર આજે આ અમારી જીગુબેન છે એ જીગુબેન આન પણ ટકો આડો આવે છે હા તો એ નાની જીગુ એક એક્ટિવા છોડાવી એ જોઈને આને મન છૂટશે એને હરિયાણાથી એક્ટિવા લેવી છે હવે હરિયાણાથી લે લુધિયાણાથી લે ખબર નહીં પણ વહેલા મોડી લે કરી શું કેવું તમારું સારું લાગે છે ગંભીર લઈ દેશે તો લે નકર પછી મારી જેમ હા રીના દીદી કહે છે આ બે છે ને બેઠ્યું મારી કાપે હું છે એ કોમલ ઈ ચામડ તોડશે કપડા તોડશે પછી કટલેરી તોડશે એના આગળ કઈ વસ્તુ ટકતી કાંઈ નથી વસ્તુ હારી ન લાગે. કોઈ એને વસ્તુ ન આપે હું તો એને કઈ દેતી જ નથી એટલે તારું બૂસ મારી લઉં છું એટલે તેનું ડાયરેક્ટ બૂસ મારું છું લાવે કાંઈ તોડેલું રવા દે તો આપણને હાવ ન હોય તો આપણે દેવું પડે અય એને આપણે એકવાર મળ્યા હોય ને તો કંઈક નવું લાવ્યું હોય બીજી વાર મળ્યા હોય ને તો સીધા કટકા હાથમાં આવે એનું નામ નીતા ચૌહાણ સાંભળ તોડ હાલો સાંભળ તોડ કરીએ હાલો હું છે એ તો કાંઈ નહીં તમે તમારા ભાઈને બહુ ખીજવાડો છો ને વિશાલને તો વિશાલ એમ કહે છે કે કાંઈ વાંધો નહીં મીતાબેન એક દી અમારો સમય આવશે કે અમને હોનાનું ઈટડું જડશે એમાંથી 1 ગ્રામ તમને નહીં મળે મને મળશે ઈ જો અહીંયા બેઠો ઈ મોઢે તો નહીં કહીએ કે પણ એના હાથનું મેં કહી દીધું મોઢે કહેવાની એને બોલી નથી હિંમત સમજી જા નહીં હિંમત નથી કેમ કે હસતી માણસ છે એટલે મારથી ન કહેવાય હશે બાપ હશે અમારો એ બજેટ બારી વાત છે એટલે જડશે વહેલા મોડું જડશે જડશે ભાઈ હા તને બાકી છેલ્લે સિમેન્ટ નું જડે બાઈક જડે ખરું જડશે ફાઇનલ છે ના ના મોનાનું ઈટડું જડશે સિમેન્ટનું ઈટડું ન આવે પેલા શીખ્યા હો તમે એટલે કોણે કીધું સિમેન્ટ નું આવે ન બાકી આવે. જડશે ફાઇનલ છે ગમે ઈ. બાથો હારા લાગુ ના, ના, જડશે હશે કિસ્મતમાં તો છે જ તે મેં ભાડું કેદી જોયું તું કાલે આજે સપનામ જોયું તું તે જોયું કવડું હતું હું કહું તો બે આવડું હતું બેલા જેવું ઈટડું 2-2.5 કિલોનું આવે એટલે આપણે વાંધો નહીં આવે આખી જિંદગી હુતા હુતા નીકળી જાય સપના તો બહુ ઊંચા જોઈએ છે